આની પૈસા ઉડાડવાની ઝપટ તો જો યાર. અટાણથી આમ કરે ને એ મોટા થઈને કંઈક કરી શકે યાર. આ બાળક માટે તમે કદાચ એવું બોલી શકો કે આ મોટું થાય તો ભારતનું ભાવિ બને. પછી 5-5 વર્ષના થઈ ગયા હોય લાળુના રેગાડા ઉતરતા હોય ડગુ ડગુ ડગુ, એ થોડા ભારતનું ભાવિ બને યાર. જેની હાલમાં ક્યાંક ફેર દેખાતો હોય, જેની હાલમાં ફેર હોય, એ ભારતનું ભવિષ્ય બની શકે. કારણ કે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ 7 વર્ષના હતા અને બ્લેકબોર્ડ ઉપર લખ્યું મેં દુર્ગા હું, મેં ચંડી હું, મેં વીરાંગના હું. મારે બનવાનું ન હોય, એ તો મારા જન્મથી શું. આવું પડકારો 7 વર્ષની દીકરી પ્રાથમિકમાં ભણતી લખ્યું અને એને 1857માં અંગ્રેજોની સલ્તનત ધ્રુજાવી દીધી. કારણ કે એની હાલ એવી હતી. એટલે આવા બાળકો ભારતનું ભાવિ થઈ શકે. ત્યારે મને છેલ્લી કડીમાં માને પ્રાર્થના કરતા હલાજી તારા હલાજી તારા હલાજી તારા હાથ વટાણું એ પટી તારા પગડા વટાણું હલાજી તારા હાથ વટાણું એ પટી તારા પગડા વટાણું. હલાજી તારા હલાજી તારા હલાજી તારા હાથ વખાણું એ પટી તારા પગડા વખાણું હલાજી તારા હાથ વખાણું એ પટી તારા પગડા વખાણું હલાજી તારા હાથ વખાણું એ પટી તારા. કોઈને આગ લાગુ છું તો કોઈને નૂર લાગુ છું યાર. આમાં ઘણાને તમે આગળ જાઓ ને કણાની જેમ ખટકતા હોય ત્યારે નાજીરની ગઝલ મને યાદ આવે. તમે તમારા પૈસા આગળ જાતા હોય, તમે તમારા પૈસાનો બંગલા બનાવો તોય ખહુરિયા ખૂણામાં બેઠ બેઠા ઈર્ષા કરતા હોય યાર. ત્યારે નાજીર કહે છે કે કોઈને આગ લાગુ છું તો કોઈને નૂર લાગુ છું. ખરેખર તો હાવ ખાલી છું યાર, છતાં ભરપૂર લાગુ છું. ખરેખર હાવ ખાલી છું, છતાં ભરપૂર લાગુ છું. અને હવે સાંભળજો આ કડીમાં નાજીર કહે છે કે તમારા રૂપની રંગતને ભરી છે મારી આંખોમાં, તમારા રૂપની રંગતને ભરી છે મારી આંખોમાં, પણ આ લોકોને લાગ્યું હું ચકચૂર લાગુ છું. ખરેખર તો હાવ ખાલી છું યાર, છતાં ભરપૂર લાગુ છું. છેલ્લી કડી નાજીરે બહુ સારી કીધી કે કસોટી પર તો નાજીર શું ખાલી કાચનો કટકો. દુનિયામાં કોઈ પારખાને કોઈ કસોટી કરે ને તો હું ક્યાં હીરો હતો, હું તો ખાલી કટકો છું કાચનો. પણ તો દુનિયાને હીરો શું કામ દેખાવ છું? કસોટી પર નાજીર શું ખાલી કાચનો કટકો, પણ આ તો મારી મોગલની મહેરબાની છે એટલે કોઈ નૂર લાગુ છું યાર. ખરેખર તો હાવ ખાલી છું, છતાં ભરપૂર લાગુ છું. પણ વાત મારે આજ જાજી નથી કરવી. આજ બધાય કલાકારો, મેં વિશાલભાઈને કીધું કે આજ હું આયોજન કરું છું. આજ આ બધા મહેમાન છે, કલાકાર આપણા મહેમાન છે એટલે જાજો સમય લેવાય નહીં. 2 કડીઓ દીકરીની મારે કેવી છે, મેં મારી હાથે લખેલી. હું રેકોર્ડિંગ કરવા વિશાલભાઈ આખા ગીતનું બેનનું ગયેલો અહીંથી. કારણ કે આ દુનિયામાં હું હમણાં જ બોલ્યો તો મારા ડાયરામાં કે તમારા હાથે કામ પડ્યા મેલી, કરોડોની મિલકત હોય તો ઘડી ઠેબુ મારી અને બેનને સમય આપજો યાર. કારણ કે દુનિયામાં પત્ની પ્રેમ કરે, દુનિયામાં મા પ્રેમ કરે, દુનિયામાં બાપ પ્રેમ કરે, પણ બેનના પ્રેમના હેતના તોલે દુનિયામાં કોઈ તાકાત ન આવે યાર. એના માટે હું રેકોર્ડિંગ કરવા ગયેલો આખા બેનના ગીતનું. હમણાં રક્ષાબંધને હું મૂકવાનો છું, પણ એ પહેલાં મને યાદ આવ્યું વિશાલભાઈ કીધું યશવીનો જન્મદિવસ છે 12 તારીખ એટલે લાડલી કરી અને મેં ગીત 2 કડીયું એ લાડલીને મેં લખેલી. એ 2 કડીયું મને યાદ આવે છે ત્યારે. અને એમાંય પાછો આજ યશવીનો જન્મદિવસ છે એટલે માતાજીને પહેલી પ્રાર્થના કરું કે હે ભગવતી, એ મોગલ, એ ભોળાનાથ, એના જીવનમાં કાયમ એવી ખુશી આપજે કે ડગલે ને પગલે માથું 2 ડગલા આગળ હાલજે. કારણ કે દીકરી એ દીકરી છે ને એના માટે મને યાદ આવે મારું આંગણું શોભે છે જેના હેતથી રેલો
મારું આંગણું શોભે છે જેના હેતથી રેલો. પણ કેવું આંગણું રૂડું લાગે. હવે સાંભળજો. જાણે ખીલ્યો છે તુલસી કેરો છોડ, જો જાણે ખીલ્યો આ તુલસી કેરો છોડ, જો મોગા મૂલી છે મારી લાડલી રેલો. એ જેવી મોગા મૂલી છે મારી લાડલી રેલો. પગલી પાડી જગાડ્યું ભાગને. તમે કેટલાય પરિવાર એવા છે, કેટલાય પરિવારને તમે પૂછજો બાજુમાં બેન, તમે કેટલાય પરિવાર એવા છે બાજુમાં બેન પૂછો તો દીકરીનો જન્મ થાય ને પછી પરિવાર એમ કે મારે ઘરે દીકરીનો જન્મ થયો અને મારી વેળા વળી ગઈ અને અમારે આજે ભરે ભરાય છે એ દીકરીના જન્મ પછી. એટલે મને આ કડી યાદ આવી. શું કીધું આમાં? એને પગલી રે પાડી જગાડ્યું ભાગને રેલો. કદાચ બાપનું ભાગ હોતું હોય, બાપના ભાગમાં ન હોય કદાચ, પણ દીકરીનો જન્મ થાય એના પગલા પડે અને બાપના ભાગ ઉઘડી જાય, ભાગ જાગી જાય. એના માટે કડી યાદ આવી છે. વિધાતાના લેખમાં મેઘ કોણ મારી શકે કે દીકરી પાત્ર એવું છે કે ઈ જો ધારે તો વિધાતાના લેખમાં મારે મેઘ. એટલા માટે આ કડીમાં કીધું કેવી દીકરીનો જન્મ થાય ત્યારે એને પગલી રે પાડી જગાડ્યું ભાગને રેલો. પછી લેખમાં એને માર્યા છે કાઈ મેઘ, જો લેખમાં એને માર્યા છે કાઈ મેઘ, જો મોગા મૂલી છે મારી લાડલી રેલો. એ જેવી મોગા મૂલી છે મારી લાડલી રેલો. નાકડી સાંભળજો. હવે ઘણામાં આપણે સાંભળ્યું દીકરી વાલનો દરિયો છે. દરિયો ગમે એવો હોય ને તો દરિયો રાજદીપભાઈ ખારો હોય કદાચ થોડો જાજો, પણ વેળુમાં તમે 1.5 હાથનો વીરડો ગાળો ને એટલે વીરડામાં મીઠું પાણી નીકળે. દીકરી વાલનો મીઠો વીરડો છે. બાપનું ઘર મૂકી દીધા ને વર્ષો વયા જાય પણ બાપના પરિવાર સામે કે બાપના પોતાના પિયર સામે મીઠ માંડે અને એનું દુઃખ જાય ને કાને પડે ને તો પેલી આંખે આહુડાની ધારી દીકરીને થાય છે. એટલા માટે આમાં કીધું કે મારા વાલનો વીરડો છે મારી દીકરી રેલો. મારા વાલનો વીરડો છે મારી દીકરી રેલો. અન મીઠા મીઠા બોલે રૂડા બોલ, જો મીઠા મીઠા બોલે રૂડા બોલ, જો મોગા મૂલી છે મારી લાડલી રેલો. એ એવી મોગા મૂલી છે મારી લાડલી રેલો. આવી જ દીકરી છે. આ દીકરી માટે ભગત બાપુ જેવા કવિદાસ જેવા વિદ્વાન ચારણોએ ઘણી કવિતાઓ લખી, પણ દીકરી માટે જેટલું લખો જેટલું બોલો એટલું થોડું. ગામડાની કહેવત છે કે દીકરી પરણીને હારે વહી જાય ને વિશાલભાઈ, પછી દીકરીને તમે આજીવન આપો ને તો થોડું પડે, કારણ કે દીકરીનો કરિયાવર ક્યારેય ઉંમરવાળો થતો નથી. અને આ જગતમાં જેના ફળિયામાં દીકરી ન હોય એના આંગણા હજી સુના છે. અને દીકરી તો વાલ છે, દીકરી પ્રેમ છે, દીકરી સહાનુભૂતિ છે અને દીકરી આ દેશની સંસ્કૃતિ છે. હું ઘણી વાર બોલ્યો છું, આજે કહી દઉં, કોઈના ઘરે દીકરીનો જન્મ થાય તો મોઢા બગાડતાની શું કામ?
કે મને ને તમને જન્મ દેવા વાળી આપણી માય કોકની દીકરી છે યાર. દીકરીને દેવો ભવ કીધો છે. તમારા ઘરે દીકરાનો જન્મ થાય ને તમે રાજી હોય, એકવાર દીકરીનો જન્મ થાય ને તમે આનંદમાં આવી જાઓ, તમે રાજી થાઓ, તો જગતમાં કોઈ તાકાત નથી તમને હરાવી શકે. એમ કોઈ પણ સમાજ હોય, કોઈ પણ જ્ઞાતિ હોય, કોઈ પણની દીકરી હોય, દીકરી દીકરી છે અને એનો આદર કરજો, એને પ્રેમ કરજો. કારણ કે દીકરી છે ને એના આશીર્વાદ જેને જેને લીધા, પ્રસંગો તો બહુ જાજા છે, પણ હજી મેં આપને કીધું એમ કે આ બધા મહેમાન કલાકાર છે અને મહેમાનને સાંભળવા માટે હું બેઠો છું. બધાનો ભાવ હતો એટલે બે કડી મેં અહીંથી ગાય. પણ છેલ્લે મારે એક નાની એવી વાત કરવી છે. આયા બગસરાની બજારમાં, કમલેશભાઈ, બગસરાની બજારમાં એક દીકરી પોતાના 1.5 વર્ષના ભાઈને તેડી નીકળેલી. દવે સાહેબ, હવે સાંભળો, આ વાત છે દીકરી પાત્ર કેવું છે, દીકરી કોને કહેવાય એનો મુદ્દો નાનો આપી દઉં. બગસરાની બજારમાં, ભાયાણી બગસરામાં નવરાત્રીનું ટાણું હતું અને એક દીકરી માથે ગરબો મૂકી પોતાના 1.5 વર્ષના ભાઈને આમ કાફમાં તેડી અને ધીરે 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 બગસરાની બજારમાં નીકળી. ગરબો ચાલવા જાય તો પોતાનો ભાઈ જે કાફમાં તેડ્યો તો એ પડી જવાની બીક લાગે, અને જો ભાઈને તેડવા જાય તો ઓલો ગરબો માથેથી પડી જાય. 10 વર્ષની નાની દીકરી છે, ઉંમર નહીં થયેલી, 8 થી 10 વર્ષની ઉંમર હતી. ઘરમાં કઈ હતું નહીં. પેલા દીકરીઓ ગામડામાં ગરબા ફરતી એટલે માથે ગરબો મૂકી પોતાના 1.5 વર્ષના ભાઈને તેડી અને દીકરી બગસરાની બજારમાં ધીરા 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 ડગલા દેતી દેતી હાલી જાય. જો ગરબો ચાલે તો ભાઈ પડી જાય ને ભાઈ ચાલે તો ગરબો પડી જાય. આ એક વેપારી દુકાનમાં બેઠો બેઠો જોવે છે, ઓહો, આ દીકરીના હાથમાંથી કાં ભાઈ પડી જવાનો અને કાં તો ઓલો ગરબો પડી જવાનો. એટલે એને પડકારો કર્યો, હે દીકરી, બેટા આયા. દીકરી બાજુમાં આવી, આ તારા ભાઈને ઘરે મેલી આવે. કોણ છે? કે મારો ભાઈ છે. કે મૂકી આવ ઘરે, આ માથે ગરબો નહીં રહે, ગરબો પડી જશે તારા માથેથી, તારા ભાઈને ઘરે મેલી આવે. આ શબ્દ જે આ દીકરીના કાનમાં બગસરાની બજારમાં પડ્યા ને, ત્યાં તો શ્રાવણ કે 8 મહિનાના આંખુડા પડીને ધરતીમાંથી વરસાદ પડી આંખુડાની ધારું મંડી થવા. વેપારીને દુઃખ લાગ્યું કે મારાથી કઈ કહેવાય ગયું, આ દીકરીને ખોટું લાગ્યું. એટલે પોતાના દુકાનમાંથી બહાર નીકળી દીકરી માથે હાથ ફેરવી ગરબો ઝાલી અને વેપારી એમ કહેતો હતો, બેટા હું તો તને પ્રેમથી કહું છું, તારો ગરબો ઝાલ તો તારો ભાઈ પડી જાય અને તારા ભાઈને ઝાલ તો ગરબો પડી જાય. એટલે મેં કીધું તારા ભાઈને ઘરે મેલી આવે. મારો બીજો કઈ ભાવાર્થ નતો કહેવાનો, તને દુઃખ લગાડવાનો, તારું દિલ દુભાય એવી કોઈ મારી વાત નથી આમાં. અને ત્યારે દીકરી હળવેકથી એટલું બોલે છે વેપારીને, શેઠ, તમને અમારી ખબર નથી, નહીં કુટુંબી નાતરો ઇને પિતા ભમુ ભખે, મારે તો ઊંચો આપ જકે ધર નીચે ગોકળના ધણી. જેને માવતર હોય, જેને મા બાપ હોય ને, એનો ભાઈ ઘરે હોય તો એને કોઈ હાચવે. પણ હું તો હાવ નાની હતી, મારા ભાઈનો જન્મ થયો, હજી 2 મહિનો હાલે છે મારા ભાઈનો. ત્યાં તો મારા માએ લાંબુ ગામતરું કર્યું, મારો બાપે વિયો ગયો, હું એક જ બેન છું મોટી, અને મારા ભાઈને રાખે કોણ ઘરમાં? હું મારા ભાઈને તેડી નીકળી છું આ બગસરાની બજારમાં. અને મેં નક્કી કર્યું છે કે મારો ભાઈ જુવાન ન થાય ત્યાં સુધી બેનનો નહીં અને માનો પ્રેમ દેવો છે મારે. હવે ભાઈ ગણો, હવે બેન ગણો તો ભલે અને માં ગણો તો ભલે, હું મારા ભાઈની બેન નથી, હવે માં થઈ ગઈ છું. સાહેબ, એ દીકરી પાત્ર છે કે દુનિયામાં તમારા મા બાપ ન હોય અને જે ભાઈને માનો પ્રેમ આપી અને જે બેનું એ ભાઈને મોટા કર્યા છે, એ ભાઈઓ એટલું જરૂર કહું કે રક્ષાબંધન આવે ત્યારે તમારો બધોય સમય, તમારા બધાય ધંધા, બધાય બિઝનેસને થોડી વાર એક બાજુ મેલી અને બેનના આંગણા સુધી જઈ એ હુતરના તાતણાનો જે દોરો બાંધે ને, એ આ રક્ષાબંધનનો હુતરના તાતણાનો દોરો બંધાવી અને સાહેબ એના આશીર્વાદ લઈ લીજો. દુનિયાની કોઈ તાકાત તમારું રૂવાડું ખાંડું નહીં કરે. ગીત તો હજી હું મોડો મેળવાનો છું, પણ એ પહેલા મને કડી યાદ આવે. કેવો છે બેનનો પ્રેમ અને બેનના હેત, આ દીકરી માટે મને યાદ આવે. રાજી માન ચાંદ લે ચોખા, પિયરિયું સાસરે વાલી રાખવા કુળની રીત, મૂકી
કુવા કુળની રી કડી સંભળાવું. હવે આ ગીતો બધા જૂના થતા જાય છે. હવે રાહડો શબ્દ નીકળી ગયો. અત્યારના એજ્યુકેટેડ માણસને પૂછો કે રાહડો તો કે એકચ્યુઅલી મને ખબર નથી. હાચમ આવતી હતી, ગરબા આવતા હતા, ગીતો ગવાતા, ત્યારે રાહડા ગવાતા ગામડામાં. પણ કેવા હતા રાહડા? એવી સુની રનેલી ને સુના જ ડાયરા
તો એમાંનો એક આ રાહડો છે. વિશાલભાઈ, રામવાળાએ ભાદરનું હડમતિયા ભાંગ્યું એ સમયમાં, એ ટાઈમમાં, ત્યારે પટેલના દીકરાના લગ્ન થતા, પીઠી ચોળાઈ ગયેલી, વાણિયાની દુકાનમાં ઉભો ઉભો આમ થરથર ધ્રુજે. વાણિયાની દુકાનના ચોપડા હળગાવા રામવાળાએ હડમતિયા ગામ ભાંગેલું, અને વાણિયાની દુકાનમાં પીઠી ભરેલા યુવાનને જોયો એટલે ખબર પડી કે આના લગ્ન લાગે છે. એટલે બારવટીયાએ પૂછ્યું, અને ઝવેરચંદ મેઘાણીએ લખ્યું છે સૌરાષ્ટ્રની રસધારમાં કે તારા લગ્ન છે કે હા? તો કે અટાણાએ શું કરે લગ્ન છે? તો પીઠી ચોળેલી છે. એ કે મારા લગ્ન છે, મારો બાપ છે ને, અમારા ઘરમાં પૈસા નથી, અમે ગરીબ છીએ, એટલે હું આયા શેઠ આગળ પૈસા હાટું આવ્યો. તો શેઠે કીધું કે સવારથી સાંજ સુધી કામે રાખ તો પૈસા તને આપું. કામ કરાયા, એને હરમ ન આવી કે આના લગ્ન છે તો એક દિયાને પૈસા આપું, એના લગ્ન કરી લે, એટલે હું કામ કરું છું. આયા શેઠના ચોપડા રામવાળાએ બધા વ્યાજના ચોપડા હતા ભેળા કરી રામવાળાએ હળગાવી દીધા. બારોટિયા મેઘાણી ઝવેરચંદ લખે છે. પછી સાંજનું ટાણું થયું, એ દીકરાને, એ પીઠી ભરેલો જે પટેલનો દીકરો હતો એને ઘરે લઈ ગયા, અને એને કીધું કે મારી ઘોડી ઉપર બેસી જા, તારું ફૂલેકું આખા હડમતિયામાં ફેરવવું છે મારે. અને જામગરી વાળી બંદૂકો, કાર્ટિસ હવે આવ્યા, તેથી તો ખાનડિયા બંદૂકો અને ખાનડિયા વાળી જામગરી વાળી બંદૂકો હતી. એ બંદૂકો ફોડી રાહડા લીધા, ગીત ગવાના, લગ્ન ગીત ગાયા. અને ખબર પડી, તેથી ફોન તો હતા ને અંગ્રેજ અધિકારીઓને કે રામવાળાએ હડમતિયા ભાગ્યું છે, અને પટેલના દીકરાને ઘોડે ચડાવીને એનું ફૂલેકું ફેરવે છે. અને આ બાજુથી પોલીસ પલટન છૂટી ગયા, ગામમાં આવ્યા તા તો ફૂલેકું ફેરવીને બારવટિયા બધા નીકળી ગયેલા. પટેલના દીકરાને ઘોડે બેઠેલા પટેલના દીકરાને કીધું તું બારવટિયાને ઓળખસ? કે હા. કેવો લાગે છે? તેથી પટેલનો 22 વર્ષનો દીકરો એટલું બોલ્યો તો મને મારા બાપ જેવો લાગ્યો. કે આ બારવટીયો બીજો કોઈને મને મારા બાપ જેવો લાગ્યો. જેમ કોઈ દીકરાના લગ્નમાં બાપ રાજી હોય ને, એમ મને પરણાવીને અહીંથી નીકળી ગયો ઘોડે બેહારીને. સાહેબ નાની ઉંમરમાં મેઘાણી એમ કહેતા કે જેને એવું જીવન જીવ્યા કે જેને ધર્મના અને ન્યાયના માર્ગે હાલ્યા છે. હું ઘણી વાર બોલ્યો છું વિશાલભાઈ, રૂડું લગાડવા માટે નહીં. આઝાદી છે ને, આઝાદી 1947માં ભારતને આઝાદી મળી. આઝાદીના મેન જો કોઈ પાયાના પથ્થર હોય તો એમાં બ્રાહ્મણોનું બલિદાન બોલે છે. સરફરોશો કી તમન્ના અબ હમારે દિલ में है, અરે देखना है जोर कितना बाजू है का तिल में લખવા વાળો, એનું નામ હતું રામપ્રસાદ બિસ્મિલ. અને મૂછની માથે તાવ દઈ અને આઝાદ હો આઝાદ રહુગા ચંદ્રશેખર આઝાદ એ બ્રાહ્મણનો દીકરો હતો. અને 1857ના પહેલા વિપ્લવમાં જેને ઇનકાર કર્યો કે આ કાલ્ટીસ ઉપર મારું મોઢું, મારી જીભ નો અડે, કારણ કે હું બ્રાહ્મણનો દીકરો છું, આ ગાયનું માંસ છે, આમાં થાઈ કરી લ્યો. ત્યારે પહેલો 1857માં જો કોઈને ફાંસીના માચડે ચડાવ્યો હોય તો એ મંગલ પાંડે બ્રાહ્મણનો દીકરો હતો. સાહેબ એના બલિદાન આજ પણ તમે ક્રાંતિકારીઓને ખોળી લ્યો, એની ખાપીઓને ખોળી લ્યો, તો એ બ્રાહ્મણોએ પોતાના લોહી રેડ્યા છે. સોમનાથ જેથી ભંગાતું તેથી એક બ્રાહ્મણની જનોય હોય, એક બ્રાહ્મણની જનોયનું વજન તમે કરી લેજો કાઢીને, કેટલું વજન થાય. સોમનાથ માથે જેથી ચડાઈ કરીને યવનોના દળકટક ઉતર્યા, તેથી હાથમાં તરવારું લઈને હર હર મહાદેવનો નારો લગાડી. અને આપણા 12 જ્યોતિર્લિંગમાં પહેલું જ્યોતિર્લિંગ એટલે સોમનાથ મહાદેવ. એ સોમનાથના પટાંગણમાં બ્રાહ્મણોએ મહાદેવના નારા સાથે એક નહીં, બે નહીં, ત્રણ નહીં, પણ સાહેબ હવામણ જનોય ધીગાણું પૂરું છું. યવનોની ફોજ નીકળી ગઈ, અને જે તરવારની માથા પડ્યા હતા એમાં જે બ્રાહ્મણોએ બલિદાન આપ્યા હતા, હવામણ જનોયનો વજન થાય એટલા બ્રાહ્મણોએ પોતાના માથા આપી દીધા શિવ માટે થઈ. ઈ પરંપરા છે, ઈ ધરોહર છે. કુળ રીત જાતિ કરીને જો ખડ હાવજ ખાય તો લાદે સિંહણના દૂધડા, અને ભવાનીએ ભોટક થાય. આ તો કુળ રીત જાતિ કરી પરંપરાનો નશો રાખજો, સમાજનો નશો રાખજો, ભારત વર્ષનો નશો રાખજો. કોઈ પૂછે તો એને ઓળખાણ એવી આપજો, કોઈ હિન્દુનો દીકરો છો, હવે જ્ઞાતિના વાડા કરવાની જરૂર નથી. આવી ઘણી બધી વાતો આવી છે, પણ છેલ્લી કડીમાં ભગવાન શિવને યાદ કરીને ઓસમાણભાઈ તો યાદ કર્યા, કારણ કે ઓસમાણભાઈને તો ઘણી વાર રૂડું નથી લગાડતો, પણ ગુલામ અલી સાહેબ હતા જે ગઝલું આજ પણ હજી હયાત છે. ગુલામ અલી સાહેબની ગઝલું જેને સાંભળીએ છીએ, હજી આપણે ઓસમાણભાઈ આગળથી સાંભળવી છે. સૂરની જેને ખબર પડે છે, સૂરમાં જે હાલે છે, એ ગુલામ અલી સાહેબનો ખેડો જો કોઈ લીધો હોય તો ઓસમાણભાઈ મીરે લીધો છે. સાહેબ જેની ગઝલ, જેના ગીત, જેની વાત, એમાં મરમ હોય, એમાં સૂર હોય, કે ભાંગતી વાત ન હોય, અને નમ્રતા ભરેલી વાત હોય. પણ છેલ્લે ભગવાન શિવને કડીમાં યાદ કરીને આપણે ગોપાલ સાધુની ગઝલું સાંભળવી છે. ત્યારે
છેલ્લી વાત કરે તો ગોપાલને સાંભળો છે વિશાલભાઈ, માં કેવી છે અને માં તત્વ કેવું છે. જો તમને ભરોસો હોય, હયાના ભાવથી ભરોસો હોય તો માં આવે આવે અને આવે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. મોગલ એક નહીં, તમે કોઈ પણ જગતમાં લઈ ગયો, તમને જ્યાં ભરોસો હોય, જ્યાં વિશ્વાસ હોય, માને પડકારો કરો એટલે માં આવે. શું કામ? કે નવગણના ભાલા ઉપર કાળી ચકલી બહીન માતાજી બેહી ગઈ, પણ નવગણ જેવો વિશ્વાસ લેવો ક્યાં? તમને મને જો નવગણ જેવો વિશ્વાસ હોય તો હજી ભાલાની ઉપર કાળી ચકલી બની અને બેહવાની તૈયારી છે, પણ મારો ને તમારો વિશ્વાસ ડગી ગયો છે. નવગણ જેવો ભરોસો જો મને તમને હોય તો હજી કાળી ચકલી બની અને દરિયાને પીવા માટે આવે, પણ મારો ને તમારો ભરોસો તૂટ્યો એટલે માને આવવામાં મોડું થઈ ગયું, માં આવી નહીં. પણ જેને જેને વિશ્વાસ મૂકી દીધા ત્યાં મોગલ આવે આવે અને મોગલ આવે. સાહેબો, હું જોઉં જૂના થાળાની વાત કરું વિશાલભાઈ, તો અમારી જમીન જે છે એમાં ખોજા જે આગા ખાનને માને એ ખોજાના બેહારેલી મોગલ હજી બેઠી છે. યાર આજ પણ બેઠી છે. જૂનો જીર્ણ થઈ ગયેલો ઓટો હતો અને રાજકોટ મારા મકાનનું કામ હાલે. એટલે હું આ સત્ય ઘટના કહું, સ્ટેજની સાક્ષી, મોગલની સાક્ષી. એક શબ્દ જો ખોટો બોલું તો હું જાણું, માતાજી જાણે. યાર એટલે હું નીકળ્યો ત્યાંથી, મેં કીધું માતાજી જો હા પાડે તો જીર્ણ ઓટો થઈ ગયો છે, આમ ફાટી ગયેલો ઓટો, જો માં હા પાડે તો આપણા બાવડામાં તો ક્યાંથી બળ હોય. તો એક નવો જબરજસ્ત આખો બીમ કોલમ ઉપર એક માનું મંદિર બનાવું નાનું એવું, જો માં હા પાડે તો. હા પાડી એટલે મેં બધા મેં કીધું નક્કી કરું કે અહીંથી જાઉં છું, માતાજીના જે લાકડાના હવા વેચના જે ફળા હોય ને એ લઈ ઝાડવે ટીંગાડી અને આખો ઓટો જીસીબીથી પાડી અને નવેસર માતાજીનું મંદિર બનાવવા આવ્યા. આવું પ્રણ લઈ અને હું રાજકોટથી નીકળ્યો, ચોટીલા પૂગ્યો રાજદીપભાઈ, અને મેં મનોમન એવું નક્કી કર્યું કે આપણે તો પરમાણ લેવાની આપણી ઓકાત નથી, કે આપણી લાયકાત નથી કે આપણે પરમાણ લઈ હતી, પણ માં છે ને. એટલે હું ચોટીલા વેઠ્યો એટલે મેં નક્કી કર્યું મનોમન કે જો મોગલ બેઠી હોય ત્યાં અને હું જાઉં, એ ઓટો આખો જીર્ણ થઈ ગયેલો પાડવાનો, પણ કાંઈક એવું દેખાય, મને એવું થાય કે મારી માતાજી મોગલ હજી બેઠી છે આ જૂના થડામાં. વિશાલભાઈ, અડધો ઓટો જે આમ પાડ્યો ને ત્યાં તો હવા વેચને આમ ફેન માંડીને થઈ બેઠી, માલિકોરથી ફૂફાડા મારતી, અને ત્યાંથી મને ભરોસો આવી ગયો કે હવે દુનિયામાં અવળા નાખો, જો હવળા ન પડે તો પાણા પીડ્યા હોય, મોગલ બેઠી ન હોય. યાર ભગવતી મોગલ છે. આયુ અમીર ચારણની તું ધીડલી રેમ, આઈ ચારણ રે કુળમાં ઉતરી રે, આઈ ચારણ રે કુળમાં ઉતરી રે, ધન ધન
ધન ધન ધન ધન મોગલ તારા નામને ધન ધન મોગલ તારા નામને સમય ઘણો થઈ ગયો આ બધા મહેમાન છે અને કમલેશભાઈ વાત કરી આ રજૂઆતને એક ફોન કર્યો આ બધા જે કલાકારો છે એનો ખૂબ ખૂબ હૃદયથી આભાર માનું છું અને આખો જ આ પંડ્યા પરિવાર જેની ઉપર ભગવાનની ખાલી બોલવા ખાતર નહીં મારી મોગલની એવી કૃપા વરહે કે હજી છે એથી હવાયું મોગલ રાખે કાયમની માટે અને યશવીની જિંદગીમાં એવી ખુશી આપે ભૂમિ આપણે તો એ પરિવારમાં જન્માસી દુનિયાનું સારું જોઈને રાજી થાય યાર પેટ પીડા તો જે ખહુરિયા હોય એને થાય જેની હરવાણી હારી હોય કોઈથી દુકાળમાં દુખે નહીં આ બહુ જૂનો દુહો છે મારી કે જેની હરવાણી હારી હોય એ કોઈથી દુકાળમાં દુખે નહીં પણ જેના પેટાળ પાતી હોય એના ભેખાઈ દૂજે નહીં ભૂદરા કોઈનું હારું જોઈ ન હકે ને એ રતન દુખિયા કોઈથી જિંદગીમાં સુખી જ ન થાય નક્કી કરી લેજો પણ જો પાડોશીનું હારું જોતા શીખી જાઓ બીજાનું હારું જોતા શીખી જાઓ એના બંગલા એની ગાડીઓ જો તમારાથી સહન થઈ જાય તો બોલવાનું બંધ કરી દો સાહેબ આજ નહીં તો કાલ દ્વારકાવાળાને મોગલને દેવું પડે ને દેવું પડે એમાં શંકાને સ્થાન નથી પણ કોકનું હારું તો જો યાર બળતરા કરે કોઈથી તમારું હારું નહીં થાય અને મહેનત કરો નથિંગ ઇઝ ઇમ્પોસિબલ ઇન ધ વર્લ્ડ આ દુનિયામાં પંડ્યા અઘરું કાંઈ છે જ નહીં મહેનત કરી લ્યો જગતમાં હાવ હેલું છે યાર અને લક્ષ્યની પ્રાપ્તિ કરો હંમેશા સ્વામી વિવેકાનંદ કહેતા વિવેકાનંદે રામકૃષ્ણ પરમહંસને કીધું હું દુઃખી બહુ થાઉં છું એ કે તું બહુ જાજુ ભણેલો છો બહુ જાજુ વિચારે છે એટલે દુઃખી થાશ મારી ઘોડે પકડી લે કોને કે માં કરવા માંડે એટલે દુનિયાના બધાય દુઃખ વયા જાય યાર જગતમાં માથી કોઈ મોટું નથી દુનિયાનો ગમે એવો થાક લાગે પણ માના ખોળામાં માથું મૂકી દો અને માના જો માથે આમ ટેરવામ ફરે માનો હાથ ફરે ને તો સાહેબ દુનિયાનો બધો થાક ઓગળી જાય દુનિયાની પીડા મટી જાય તત્વ માં છે એ તત્વ દીકરી તત્વ છે એટલે આને પ્રેમ કરજો અને આ પરિવાર ઉપર કાયમ ભગવાન શિવના અને દ્વારકાવાળાના આશીર્વાદ વરસતા રહે એ શબ્દો સાથે છેલ્લે ભગવાન કૃષ્ણને વિનંતી કરતા છેલ્લી કડીમાં લલિત નાટ લાવે
રાજભાઈ ઝીંઝુવાડાના પાદરમાં જાવ, એક એક પથ્થર ઉપર જેમ નીલ અને અંગતે એક એક પથ્થર ઉપર ભગવાને જેના લંકા ઉપર ચડાઈ કરી અને રામના નામ લખ્યા, એમ ઝીંઝુવાડાના પાદરમાં એક નાની એવી ભગવતી રાજબાઈની નવાબે દેરી ઉખેડી નાખી. આમ નવાબે તો વિરમગામનો સૂબો, વિરમગામ નવાબે ઉખાડી નાખી દેરી, અને દિવાલ ગઢની પડી જાય, દિવાલ રહે ને એટલે એને કીધું કે આ કોની બનાવેલી દેરી હતી? માતાજીની. કે આપણા ગામના વાણિયાએ. બોલાવો વાણિયાને. વાણિયો આવ્યો, પગે લાગ્યો. નવકાર ભણવા વાળો, નમો રહેણતાનમ, નમો સિદ્ધાંતમ, નમો આયુર્યાણમ, નમો યુવજાયાણમ. નવકાર ભણવા વાળો વાણિયાને કીધું કે મારા બાપ દાદાના ગાડે દીધી રાજબાઈ બેઠી હતી, એની અમે નાની એવી દેરી કરેલી, એ દેરી પાડી દીધી, તમે ઉખેડી નાખી. અને સત્તાની આગળ સાણ પણ કામ ન કરે. અમારી શું ત્રેવડ છે કે તો હવે આ દિવાલ ઊભી નથી થતી, આ ગઢની દિવાલ પડી જાય છે. તો કે એક એક પથ્થર ઉપર જેમ રામનું નામ લખ્યું ને એમ એક એક પાણા ઉપર રાજલ ઉદાની લખો, અને તમારા ગઢને દિવાલની કાંકરી ખાંગી થાય તો મારી રાજબાઈ દિલ્હી ગઈ ન ગઈ થાય. હો, આજ પણ ઝીંઝુવાડાની ગઢની દિવાલ ઉપર રાજલ ઉદાની, રાજલ ઉદાની, રાજલ ઉદાની લખીને જે પથ્થર મેલ્યા એ આજે ગઢની અડીખમ દિવાલ ઊભી છે. એટલા માટે કીધું કેવી છે રાજબાઈ?
हमें फिर ठिकाने ले आई। शेर મને ગમે છે कि जुस्तजू ये तमन्ना फिर हमें ठिकाने ले आई, चले जिस राह पे हमें फिर मेखाने ले आई। गलती मेरी भी थी खता तुझ में भी थी, गलती मेरी भी थी खता तुझ में भी थी, मैं तो पहले ही जल चुका था जब तू आग लगाने आई। यार जुस्तजू ये तमन्ना फिर ठिकाने ले आई, चले जिस राह पे फिर हमें मेखाने ले आई। गलती मेरी भी थी खता तुझ में भी थी, हम तो पहले ही जल चुके थे जब तू आग लगाने आई। પણ આ ફરમાય છે કડી સેલિયા લઈ લો, કારણ કે પ્રેમ વિના પામે નહીં હુનર કરો હજાર, કહે પ્રીતમ પ્રેમ વગર મળે નહીં નંદકુમાર। હજુ ઓસમાણભાઈની મને ખુદને ગમે છે ગઝલો, મારે ગુલામ અલી સાહેબની જે ગઝલો છે, હમ તેરે શહેર મેં આયે મુસાફિર કી તરા, બધી ગઝલો સાંભળવી છે। પણ એટલા માટે આ છેલ્લી કડીમાં હલ્દી ઘાટીના મેદાનમાં રાણો આટકતો સોમાન માટે થઈ અને પોતાના સોમાન માટે થઈ અને રાણો આટક્યો। આઈ નેવર કોમ્પ્રોમાઇઝ માય સેલ્ફ રિસ્પેક્ટ, આવું બોલી અને જ્યારે હાથમાં તરવાર લીધી હશે રાણા પ્રતાપે, અને તેદી એના માટે આ કાળુભાઈ લખેલી બહુ સરસ મજાની રચના છે। કેવો છે મહારાણા પ્રતાપ હલ્દી ઘાટીના મેદાનમાં, કેવો લાગે છે। હાજી રે એન કરવો એક લાગ જીરાજી, અલવર લઈ લો, ગુંદી લઈ લો, કોટા લઈ લો, સલંબર લઈ લો, તમે એક એક રજવાડા રાજસ્થાનના લઈ લો, પણ રાણો બધાના હૈયામાં જીવન શું કામ છે કે રાણો સોમાનને માનતો હતો કે સોમાન વીવું જાય પછી કરોડોની સંપત્તિ નકામી, સોમાન ન હોય તો બંગલા નકામા, સોમાન ન હોય તો જમીન કે જાગીર નકામી। આવું કોણ માને કે એક જ હતો મહારાણા પ્રતાપ, કે એને પોતાના જીવતર કરતા પોતાનું સમાન વાલું હતું। 572 રજવાડાનું એકીકરણ તો 1947માં થયું, પણ 70 ઉમરાન 72 ખાનજીની કચારીમાં બાયદબ કરતા હોય એ રાણાને ગમતી વાત નહોતી કે દુનિયા કદાચ તમને હારા હારા રાજાઓ કદાચ તમને આમ સલામ મારતા હશે, બાયદબ કરતા હશે, પણ હું મેવાડનો મોભી છું, આજે નો નમું અને કાલે નો નમું। બીજા કદાચ પોતાના હિમાડા હાચવા માટે થઈ, પોતાના ગ્રહને હાચવા માટે થઈને આમ સલામું કરી હશે, પણ મારો ગ્રહ લૂંટાઈ જાય, મારો હિમાડા ન રહે તો કાંઈ નહીં, પણ હું જવંતાબાઈનો દીકરો છું, રાણો આજે નો નમે, રાણો કાલે નો નમે। કારણ કે કોક દીક રાણા હમીરના ઇતિહાસને હિસ્ટ્રી ઓફ રાજસ્થાન વાંચજો ક્યારેક, રાણા હમીરના એવા બલિદાન હતા જેને વિજય સ્તંભ પડ્યા છે, એવા જે રાણાના પૂર્વજો જેના બખ્તર કોઈનાથી ઉપડે નહીં રાણો, અને એને કીધું તું સમાનની વાતમાં રાણાને સમાધાન ન હોય, અને એના માટે આ કવિ કહે છે રાણાને બિરદાવતા, એને નથી કરવી કોઈની હાજી રે એને કરવો એક લાગ જીરાજી। આમ માથું નમે પણ એકલંગજી મહારાજને નમે, ભગવાન શિવને નમે। જેમ ભોળોનાથ છે એમ એકલંગજી મહાદેવ છે રાજસ્થાનમાં, એ ભગવાન શિવ જ છે। એ કદાચ 12 જ્યોતિર્લિંગમાં ભગવાન મહાકાલેશ્વર હોય તો ભલે, નાગેશ્વર હોય તો ભલે, એ જ ભોળોનાથ એકલંગજી શિવ તરીકે જ્યાં મેવાડમાં બેઠો છે, મેવાડના મોભી એક ભગવાન શિવ સિવાય, મહાદેવ સિવાય, આ દુનિયા બનાવવા વાળો, આ જગતના બાપ સિવાય કોઈ રાણો કોઈને માથું ન નમાવે। કે તો યુદ્ધ કરવું પડે, કે તો પાણીનો કળશો ભરીને મેવાડનો રાજા તમારી સામે ઉભો રહેશે સામયું કરવા અકબરની ફોજનું, અને એના માટે આ ગીત લખ્યું છે રાજદીપભાઈ। અને અકબર તું સલામની આશા રાખતો હોય ન્યા રાખજે બીજે રે, એ હવે રાણો મારો રાણાની રીત રે, હવે રાણો મારો રાણાની રીત રે, અન રાખી રાજપૂતની રીતું રે, એના રુદિયે યાણ નામ છે પ્રીતુ, અન મેવાડી મોભ છે રાણો, આખા મેવાડનો મોભ છે રાણો, જીવતો એ સ્વાભિમાનની સાથે રે, હવે રાણો મારો રાણાની રીત રે, હવે આ પંડ્યા એની રીત રે। આ મળે નદીઓ સમંદર ને એના નીર તો જો,
મન તો મારું છે તમને મળવાનું, થોડી રાહ તો જોવો યાર. આ કસુંબી આંખ તો જોવો જેને રંગ તમારા પ્રેમનો લાગ્યો છે, અને આથમતી સધિયાના વાદળ જોવો જાણે કેવડો આપને આંબ્યો છે. અને અમે જોયા છે રૂજેલા કોઈ ઘાવ ભાલાક બરસીના, કોઈ ભાલા મારી દે, તલવાર મારી દે તો ઘા રૂજાઈ જાય. અમે જોયા છે કોઈ ઘાવ ભાલાક બરસીના, પણ આ તો પ્રેમની પીડા છે, સહન કરી તો જો યાર. આ કસુંદી આંખ તો જો જેને રંગ તમારા પ્રેમનો લાગ્યો છે. આ એવો ને એવો પ્રેમ બધાય ભાઈબંધનો, બધાય મિત્રોનો, રાજદીપભાઈ જેને જેને વિશાલભાઈ પંડ્યા સાથે નાતો છે, પ્રેમનો નાતો, એ ભગવાન ભોળોનાથ માતાજી કાયમ આ નાતો, પ્રેમનો નાતો કાયમ નિભાવે. કારણ કે રૂપિયા તો હાથનો મેલ છે યાર. ન હોય તેથી કકરાવાના, ન હોય તેથી વજીર થઈ જાય, એ તો ઉપરવાળાના હાથની વાત છે. પણ આ પ્રેમનો નાતો જેને જેને ભાઈબંધાઈની હારે બાંધ્યો છે. અને હું તો એટલું કહું કે દુનિયા કદાચ ફરે પણ વિશાલ પંડ્યા ન ફરે, એ લોહી છે યાર. ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહજી કહેતા, છેલ્લે મદ્રાસના ગવર્નર બન્યા. લોકશાહી આવી કે રાજાશાહી માંથી લોકશાહી 1948 ભારત આઝાદ થયો, એટલે કૃષ્ણકુમારસિંહજી ભાવનગર મહારાજાને મદ્રાસના ગવર્નર બનાવ્યા. કાગવાણીની પ્રસ્તાવનામાં ભગત બાપુએ 8 ભાગ જે લખ્યા એમાં મેં વાંચેલું. આ તમે હવારમાં કદાચ મજા આવે તો વાંચી લેજો કે ભાવનગર મહારાજા કૃષ્ણકુમારજીજી કૂતરું લેવા જાય તો રાજદીપભાઈ બ્લડ લાઈનનું કૂતરું લેતા, કે જેની બ્લડ લાઈન સારી હોય એવું કૂતરું લેતા, કે એની 5 પેઢીઓમાં એની બ્લડ લાઈન મોડી ન હોય. એટલે પંડ્યાનો નાતો અને પ્રેમ જોનું એટલું કહું છું કે આ લોહીના ગુણ છે યાર. આ લીધા દીધા ન આવે. તમારી આગળ પૈસા હોય તો તમે દુનિયા ખરીદે કે બધું. મને એક વિશાલભાઈ નહીં, આખા પરિવારે એટલો પ્રેમ આપ્યો છે. એમના મમ્મી, એમના માતૃશ્રીએ પણ મને એટલો પ્રેમ આપ્યો છે દીકરા જેવો. અને હું તો હૃદયથી કહું છું, આ સ્ટેજની સાક્ષી, આ પરિવાર મારો પરિવાર છે. ભગવાન જ્યાં સુધી આ શ્વાસ રાખે ભોળોનાથ, ત્યાં સુધી આ નાતો, આ પ્રેમ ઘટવા ન દે, એવી પ્રાર્થના સાથે યશવીને જન્મદિવસની ખૂબ ખૂબ હૃદયના ભાવથી શુભકામના. મારી માતાજી મોગલ, ભગવાન ભોળોનાથ રોજ દિવાળી યશવીને દેખાડે, કાયમ એના મોઢા ઉપર સ્માઇલ રાખે, કાયમ ભગવતી ભૂમિ તારી ભેળી હાલે, આવી પ્રાર્થના સાથે હું વિનંતી કરું. જાજો સમય ન લેતા સાહેબ, એક નાનો સાધુનો દીકરો જેના લોહીમાં ભજન છે. અને આજના યુવાનો, ઘણીવાર ઉસ્માનભાઈને હમણાં કહેતો કે આજના યુવાનો છે ને એના સંસ્કૃતિને ટકાવવાના પ્રયાસો કર્યા છે ઓડિયન્સમાંથી અને ભજન ગાવામાં. ત્યારે એક સાધુનો દીકરો જબરજસ્ત ગઝલ અને ભજન ગાય છે. એ પણ એક પ્રેમના નાતે આયા યશવીના જન્મદિવસની શુભકામના દેવા આવ્યો છે. ત્યારે જોરદાર તાળીઓથી ગોપાલ સાધુને અહીંથી વધાવી લેજો. આવ ગોપાલ.